નમસ્કાર મિત્રો. આજના માર્કેટની વાત કરીએ તો નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ડાઉન હતી, જે એક નોર્મલ વસ્તુ છે. આપણે અગાઉ તે વિડીયોમાં વાત થઈ હતી કે માર્કેટ ક્યાંય ભાગી જવાના મૂડમાં હોય એવું લાગતું નથી. બીજી બાજુ જોઈએ તો બિટકોઈન હું ઇન્વેસ્ટ કરતો નથી અને ક્યારેય કરવાનો નથી, પણ એને ટ્રેક જરૂર કરું છું. કારણ કે બિટકોઈન છે એ તમને રિસ્કી ઇન્વેસ્ટરોનું માઇન્ડ ક્યાં જાય છે ને એ તમને બતાવે છે. બિટકોઈન લગભગ 1,30,000 ડોલરની હાઈ બનાવી અને તે લગભગ 83,000 ડોલરે ટ્રેડ કરે છે. એટલે એમાંથી ઘણું બધું લગભગ તમે ગણો તો એ 40% જેટલો ડાઉન જતો રહ્યો છે. એટલે રિસ્કી ઇન્વેસ્ટરો ક્યાં પૈસા નાખવા માગે છે અથવા શું કરે છે એ બિટકોઈન ને ટ્રેક કરવાથી માહિતી જરૂર મળે છે. સામે આપણે ઇન્ડિયન માર્કેટ શેર બજારની વાત કરીએ તો માર્કેટમાં અત્યારે માણસો પૈસા નાખ્યા જ જાય છે. ડરનો માહોલ નથી, જે એક ખરેખર ચિંતાનો વિષય છે. કારણ કે ડર તો માર્કેટમાં હોવો જ જોઈએ. ડરનો માહોલ નથી એનો મતલબ એમ છે કે માણસો હાવ બિંદાસ છે અને હોપફુલ જ છે કે ના અહીંથી તો સારું જ થવાનું છે. પણ ખરેખર સારું થશે કે નહીં એ તમે અત્યારે જે એમટીએફ પોઝિશન જે કહેવાય છે, માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી, એ પોઝિશન છે એ 1,10,000 કરોડ રૂપિયા ઉપર અત્યારે પહોંચી ગઈ છે. માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એટલે શું એ હું તમને સમજાવું. એમટીએફ કહેવાય એને ટૂંકમાં, શેર બજારની ભાષામાં. સપોઝ તમારી પાસે 2 લાખના રિલાયન્સ પડ્યા છે, બરાબર? એટલે રિલાયન્સ તમે બ્રોકરને તમે પ્લેજ કરી દો છો અને પ્લેજ કરો એની સામે તમને 50 થી 70% એ તમને ફંડ આપે. સપોઝ 2 લાખના આપણે રિલાયન્સ પ્લેજ કર્યા તો આપણને ₹1,00,000 એ આપે. એ ₹1,00,000 આપણે એફએનડો કરીએ કે ડે ટ્રેડિંગ કરીએ અથવા ઇન્વેસ્ટ કરીએ. એનું બધાનું ડે ટુ ડે અથવા 15 દિવસે, વીકલી અથવા 30 દિવસે તમારે એનું પેમેન્ટ કરવાનું હોય. સપોઝ મેં રિલાયન્સ મૂક્યા 2 લાખના, એની સામે મને ₹1,00,000 આપ્યા. હવે મને એમ લાગે કે ભાઈ આ ટીસીએસ ઘટી ગયો છે તો હું ટીસીએસ લઉં, બરાબર છે? ટીસીએસ મેં લીધો, પછી ટીસીએસ 1,500માં લીધો, એ મહિના પછી પાછો 1,400 બંધ આવ્યો તો 1,400 ને 1,500નો ₹100નો ગાળો છે એ મારે એને બ્રોકરને આપવાના મહિના પછી. એટલે આ રીતની હોય છે પોઝિશન. જે વર્ષ દિવસ પહેલાં જે માર્કેટ ડાઉન ગયું ત્યારથી ધીમે 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 વધતા અત્યારે 1,10,000 કરોડે પહોંચી ગયું, જે ખૂબ જ ડેન્જર બાબત છે. કારણ કે અહીંથી એક ઝટકો માર્કેટ આપશે ને એટલે આ M2F વાળાને જીવવું અઘરું પડી જશે. કારણ કે એક તો તમારો પ્લેજ શેર હોય એ ઘટાડી દે. એ તમે ₹2,000 હોય ને તો સીધો એ ₹1,500 લાવી દે. ત્યાં તમારે ₹500નું ખોટ આવી અને જ્યાં તમને ₹1,00,000 આપ્યા છે એના જે શેર લીધા છે એ તે તોડી નાખે. બે જગ્યાએ ખોટ આવી. અને ત્રીજી વસ્તુ કે પછી ઓલો જે રિલાયન્સ જે તમે પ્લેજ કર્યો તો એનું માર્જિન ઘટાડી નાખે. એટલે એક જ દિવસમાં તમે છે ને હતા ન હતા એવું કરી નાખે, એવી ગેમ રમે. એટલે આ છે ને બહુ ડેન્જર વસ્તુ છે. જે લોકોએ લીધેલું હોય એ ધ્યાન રાખી ધીમે ધીમે સોલ્વ કરી અને નીકળી જાજો. કારણ કે એક જ ઝટકો કાફી છે તમને માર્કેટમાંથી બહાર કાઢવા માટે. માર્કેટમાં ટકી રહેવું મહત્વનું છે, હાવ ઝીરો ન થઈ જાવ એ મહત્વનું છે. તો તમે આવતી તેજીનો લાભ લઈ શકશો. બીજી વસ્તુ કે ગોલ્ડનું મેં એક ઓલું મૂક્યું હતું રીલ, તો એમાં 2-3 મિત્રોનો ફોન આવ્યા કે હવે તમે ગોલ્ડ વેચાવશો એમ ને. એટલે મેં કીધું ભાઈ ગોલ્ડ વેચવું સહેલું નથી, એ ઘરની પરમિશન લેવી પડે પહેલાં. અને છતાંય તો એ 2-3 મિત્રો મને ઓળખે છે, મને પર્સનલી જાણે છે. એટલે એ થોડાક એમ મને લાગ્યું કે આ ખરેખર વેચી દે તો વાંધો નહીં, પણ ગોલ્ડ લોન તો નહીં જ લેતા. એનું કારણ છે આની કંઈ ગેરંટી ન હોય કે ભાઈ વર્ષે તમારા એ ગોલ્ડ લોનના પૈસાના ડબલ થઈ જ જશે કે ભાઈ એ ગોલ્ડ લોનનું વ્યાજ નીકળી જ જશે. એટલે મહેરબાની કરી ગોલ્ડ ઉપર લોન નહીં લેતા, બરાબર છે? અને તમે કદાચ ગોલ્ડ વેચીને પૈસા લાવ્યા તો તે એવી ઉતાવળ નહીં કરતા કે કાલને કાલ હું
કોઈ વસ્તુ કોઈની ભલામણથી લઈ જ લઉં કે જૂનો હાઈ ઓલાનો 200 રૂપિયા હતો ને અત્યારે 40 રૂપિયા મળે છે, કે રિલાયન્સ જીઓ આટલામાં હતો આટલામાં મળે છે, એવી ભૂલ નહીં કરતા. જે કંપનીઓ ગ્રોથ બતાવે છે, લાસ્ટ રિઝલ્ટ સિઝન ગઈ અત્યારે ચાલુ જ છે, એમાં 3 4 5 કંપનીઓ એવી છે કે જેણે ગ્રોથ સારો કર્યો હોય અને આગળ પણ એનું સારું બિઝનેસ લાગતો હોય, એટલે એવી કંપનીઓ ગોતવાથી મળી જાય છે. આપણે પહેલાંય તે વાત કરી હતી કે સામું છે એ સાચું છે. એમાં એશિયન પેન્ટ છે, બ્રિટાનિયા છે, એ બધાના મેં એક્ઝામ્પલ આપ્યા હતા કે ભાઈ એ ટાઈમે તમે આમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો આટલા આટલા ઘણા રિટર્ન મળેલું છે. તો અત્યારની રિઝલ્ટ સિઝન જોતા 4 5 કંપનીઓ એવી છે અને 4 5 સેક્ટર એવા છે કે જે બોટમિંગ આઉટ પ્રોસેસમાં હોય, રિઝલ્ટ સારું બતાવ્યું હોય. તો કદાચ હું આવતીકાલે અથવા પરમ દિવસે એક એવા શેરની વાત કરવા જઈ રહ્યો છું કે જેણે ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે અને બિઝનેસ પ્રોસ્પેક્ટ્સનો આગળ ગ્રોથનો પણ સારો એવો ચાન્સ છે. તો મારી ઈચ્છા એવી છે કે હું એક એવો એપિસોડ બનાવું. અને બીજી વસ્તુ કે બીજા એક મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ મારો પોર્ટફોલિયો 10 લાખ 11 લાખનો છે, પણ છેલ્લા 3 4 વર્ષથી એમાં કાંઈ રિટર્ન નથી, અમુકનું થોડું નેગેટિવ રિટર્ન છે. એટલે મેં એને પોર્ટફોલિયો જોયા વગર જ તે કીધું કે ઓછામાં ઓછા તારા પોર્ટફોલિયોમાં 20 શેર હશે. તો કે હા, એ કે સાચી વાત છે, આનાથી 20થી વધારે છે. એટલે થાય એવું જ તે આમાં તમારો પોર્ટફોલિયો નાનો હોય અને તમે દુનિયાભરની કંપની ભેગી કરી નાખી હોય, બરાબર છે. અને બીજી વસ્તુ એ થાય કે તમે દુનિયાભરની કંપની ભેગી કરી હોય ને એમાંથી જે વધતા હોય ને એ શેર તમે અત્યારે કાઢી નાખો છો. સપોઝ કોઈ શેર તમે 100 રૂપિયામાં લીધો છે ને અત્યારે 120 રૂપિયા મળે છે, તો તમે ઉતાવળા થઈને કાઢી નાખો છો અને લોસમાં જે શેર જાય છે એમાં તમે બેઠા રહ્યો છો કે આ તો લોંગ ટર્મ પડ્યા રહેશે, વાંધો નહીં. પણ હકીકતે શેરબજારમાં એવું હોતું નથી. લોસને તમે વહેલામાં વહેલો બુક કરો અને રાઇડ ધી વિનર્સ એમ કહે છે. વિનર જે તમારા શેર પરફોર્મ કરે છે એને તમારે રાઇડ કરવાના છે ઠેઠ સુધી. એટલે એ એક ફંડામેન્ટલ તમે ઓલું વિચારો. તમારા જે શેર પરફોર્મ નથી કરી રહ્યા અત્યારે એને તમે કાઢી નાખો અને તમે જે શેરમાં પ્રોફિટ હો એની સામું તમે જોવો, એમાં ઇન્વેસ્ટ કરો અથવા નવા જે ગ્રોથ સેક્ટર જે ઉભરી રહ્યા છે એની રાહ જોવો. એટલે 2 દિવસ પછી હું એ એપિસોડ બનાવીશ અને ખાસ આ ચેનલ ચાલુ રમત રમતમાં જ કરી હતી, પણ આજે 52 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 200 ઉપર વ્યૂઝ વિડીયોઝને આવે છે. તો મને એવું લાગે છે કે ના ભાઈ બધાને ઇન્ટરેસ્ટ છે મારા નોલેજનો. હું તો તમને કંઈ થોડો ફાયદો પહોંચતો હોય તો મારી માટે ખુશીની વાત છે અને હું ચાલુ રાખવા ઈચ્છું છું. તો આપ મને આમાં લાઈક શેર અને કોમેન્ટ કરીને પ્રોત્સાહન આપજો, જેથી કરીને હું આમાં આગળ આવા નવા એપિસોડ બનાવતો રહું. થેન્ક યુ.